લટ્ટુભાઈ પાટીલ, શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળ પ્રમુખ. આજે પાટીલવાડીની અંદર જે રામ મંદિરની વર્ષો પહેલાં સ્થાપના થયેલી હતી, આજે એ રામ મંદિરની અંદર જ્યારે અયોધ્યામાં રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે અમે નક્કી કર્યું કે આપણે તો પણ ભજન કીર્તન દ્વારા રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરીએ. એ કાર્યક્રમમાં લડ્ડુ ગોપાળ ગોશાળાના પરમ પૂજ્ય મહંત શ્રી હરિજીવન સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે હું કહીશ કે 500 વર્ષની તપસ્યા આજે પૂર્ણ થઈ છે અને એના દરેક ભારતીયો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે અયોધ્યામાં એના સાક્ષી બન્યા છે. તો અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું કે એમના થકી આ રામ મંદિર સાકાર થયું છે, એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. આપણે આજે નિહાળ્યું, આખો કાર્યક્રમ લાઈવ નિહાળ્યું તો ત્યાં મોહન ભાગવતજી હતા, યોગીજી હતા, આનંદીબેન હતા અને સાધુ સંતો હતા. એમના સાનિધ્યમાં આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. અમે ખૂબ ગર્વ મહેસૂસ કરીએ છીએ અને આજે સમાજના તમામ યુવાઓને અમે આહ્વાન કર્યું છે કે ભાઈ રામ મંદિર આપણે જે આ સમાજની વાડી છે એમાં છે તો સેવા કરજો, દિલથી કરજો એવી અમને વિનંતી કરી છે. સૌ સમાજ ભાઈઓ અહીંયા ઉપસ્થિત થયા એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. આજનો દિવસ એટલે સુવર્ણ અક્ષરે લખાય એવો દિવસ છે. આજે ભારત વર્ષના તમામ જીવાત્માના સાક્ષીએ અયોધ્યા ધામમાં જ્યારે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે એના ભારતના તમામ નાગરિકો અને ભક્તો સાક્ષી બન્યા છે. આજે અમે શ્રી મરાઠા સમાજ પાટીલ જે વાડી છે એ વાડીમાં રામચંદ્ર પરમાત્માની આરતી સમૂહોમાં સમાજના આગેવાનો દ્વારા અને ભક્તો દ્વારા કરવામાં આવી. ખૂબ સરસ રીતે ભાવ વિભોર થઈ ભજન કીર્તનની સાથે સાથે યુવાન અબાલ બધા જ ભેગા થઈ અને પરમાત્માની સમૂહમાં આરતી કરી. આજે પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે અનંત વર્ષોથી આજે અમારી તપશ્ચર્યા હતી એ તપશ્ચર્યા પૂર્ણ થઈ અને રામલલા અયોધ્યાની અંદર વિદ્યમાન થયા. આ દિવસ, આ ક્ષણ સુવર્ણ અક્ષરે લખાય એવું આ દિવસને આ ક્ષણ છે અને સૌથી મોટું ભાગ્યની વાત તો એ છે કે એના અમે બધા સાક્ષી બન્યા છીએ. બહુ મોટી આ વાત છે. પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીશ કે આપ અયોધ્યામાં વિરાજમાન થઈ રહ્યા છો તો આપના ભક્તોનું ખૂબ મંગળ કરજો, ખૂબ સારું કરજો. દેશ ભક્તિ જાગે, ભગવાનમાં ભક્તિ જાગે અને સમાજના અને આ રાષ્ટ્ર માટે સારા કાર્ય દરેક યુવાનો થકી થાય એવી કૃપા અમારી પર કરજો. જય જય શ્રી રામ.